નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાવનગર મહદી સ્કૂલમાં રોડ સેફટી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ તારીખ 19/2/2025ના રોજ મહદી સ્કૂલ એન્ડ ગર્લ્સ કોલેજ ભાવનગરમાં માર્ગ સલામતી કાર્યક્રમ અંતર્ગત ટ્રાફિક વિભાગના પીઆઈ કટારિયા સાહેબ, એએસઆઈ બીડી ગોહિલ સાહેબ તથા યુવરાજસિંહ ગોહિલ સાહેબે વિદ્યાર્થીઓને ટ્રાફિક બાબતે નિયમો અને અકસ્માત નિવારણ માટે ઉદાહરણ આપી વિસ્તૃત સમજણ આપી હતી. આદર્શ નાગરિક અને રોડ સલામતી માટે સ્વયં શિસ્તની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મહદી સ્કૂલના વિદ્યાર્થીઓએ બનાવેલ રોડ અકસ્માત નિવારણ સંબંધી પ્રોજેક્ટ નિદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા રોડ સેફટી પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં ભાવનગરના અગ્રણીય ઉદ્યોગપતિ, સમાજસેવક તેમજ માનવ અધિકાર મંત્રી શ્રીમાન મુન્નાભાઈ વર્તેજી તેમજ મહદી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી હાજી સજાદભાઈ વર્તેજી અને પરેશભાઈ મર્ચન્ટ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. અધિકારીગણ તેમજ વાલા અભ્યાસ કરતા બાળકો સરકારની ગાઈડલાઈન મુજબ પહેલા માર્ગ અકસ્માત માટે 1 વીકનો સમય આપેલો, ત્યારબાદ ગયા વર્ષથી 1 મંથ માટે આપેલો અને હાલમાં 1.5 મંથ સ્કૂલોમાં પ્રોગ્રામ કરવા જવાનું હોય અને હાલ એટલા બધા એક્સિડન્ટો થઈ રહ્યા છે. એ એક્સિડન્ટો ન થાય એના માટે સરકારની આ ગાઈડલાઈન છે અને એટલા જ માટે હું આપ